સમાચાર જોઈએ વિગતવાર। રાજકોટમાં 3 શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી। સોની બજારમાં ટૂલ્સની દુકાનમાં તોડફોડ કરવામાં આવી। સામાનને લઈને થયેલી માથાકૂટ બાદ મારામારી કરાઈ અને મારામારી કરીને પછી દુકાનમાં તોડફોડ કરવામાં આવી। સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। ટૂલ્સનો છૂટો ઘા કરી ટૂલ્સને છૂટા ફેંકી મહિલાને ગંભીર ઈજા પહોંચાડી। પોલીસે એક સગીર સહિત 3 સામે ગુનો દાખલ કર્યો છે। રાજકોટના સોની બજારના કોઠારિયા નાકા પાસે આવેલ ટૂલ્સની દુકાનમાં આ ઘટના બની હતી। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાય છે। મયુર, આખી બબાલ છે કયા કારણસર હતી અને શું કાર્યવાહી હવે કરાઈ છે? કૃષ્ણા 9 વર્ષની ફરિયાદી છે, તેની દીકરીને 15 વર્ષીય એક યુવક છે સગીર, તેને માર માર્યો હતો। આ બાબતે બંને પક્ષો સમજાવટની વાતચીત ચાલતી હતી। એ દરમિયાન જ ઉશ્કેરાઈ 3 જેટલા લોકો એકસમ કરીને ફરિયાદીની દુકાન છે તેના ઉપર હુમલો કર્યો હતો। લેપટોપ, મોબાઈલ સહિતની દુકાનની અંદર તોડફોડ કરી। તેટલું જ નહીં પરંતુ જે સગીર છે 15 વર્ષનો, તેને મશીન ટૂલ્સની દુકાનના હાથમાંથી એક ટૂલ્સ લઈને છૂટો ઘા કર્યો હતો અને તેમાં એક મહિલા ત્યાં ઉભી હતી, તેને જ જમણા આંખની ઉપર આ ઈજા પહોંચી હતી। સમગ્ર ઘટનાને લઈને હાલ પોલીસે 3 લોકોની સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને જે લોકોમાં સંડોવાય છે તે પૈકી 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર।